નમસ્કાર. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરેન્દ્રનગર દ્વારા આયોજિત ઇનોવેશન 2025-26માં મારું ઇનોવેશન છે મિયાવાકી જંગલ. અમારી સમસ્યાની શરૂઆત હું જ્યારે 2014માં ખોડુ કન્યા શાળામાં હાજર થઈ ત્યારે શાળાનું એટલું વિશાળ પ્રાંગણ જે છે એ માત્ર આવળ બાવળ અને બોરડીથી ઘેરાયેલું અને સાવ વિરાન. શાળા સમુદાય અને ગ્રામ સમુદાયની અંદર પણ પર્યાવરણ જાગૃતિ માટે વૃક્ષોની જે જરૂરિયાત છે તેનો સદંતર અભાવ જોવા મળ્યો. એ સમયે શાળામાં નવા આચાર્ય આવ્યા અને અમે બધાએ સાથે મળી અને શાળાને ગ્રીન બનાવવા માટેનું એક સ્વપ્ન સેવ્યું અને આ વિઝન સાથે અમે શરૂ કર્યું અમારા શાળામાં વિવિધ પદ્ધતિઓ દ્વારા વૃક્ષારોપણ. અને આ વૃક્ષારોપણની વિવિધ પદ્ધતિઓમાંની એક વિશિષ્ટ પદ્ધતિ એટલે કે મિયાવાકી પદ્ધતિ. આ જે પદ્ધતિ છે એ આખી એક જાપાનીઝ પદ્ધતિ છે જેની અંદર આપણે એક પદ્ધતિસરનું જંગલ ઊભું કરવાનું હોય છે અને એ જંગલની અંદર આપણે 108 વૃક્ષો વાવવાના હોય છે. એ 108 વૃક્ષો જે છે એમાં આપણે મિનિમમ 25 પ્રકારના જે એની વેરાયટી છે એ આપણે એમાં 25 પ્રકારના વૃક્ષો લેવાના હોય છે અને ટકાવારી પ્રમાણે વૃક્ષારોપણ કરવાનું હોય છે, જેમાં અમુક ટકા જે છે એ છોડ, અમુક ટકા જે છે એ ક્ષુપ અને અમુક ટકા વૃક્ષો. અને આ પ્રકારે એક આખું જંગલ ઊભું કરવાનું હોય છે. સામાન્ય રીતે આપણે જ્યારે વૃક્ષારોપણ કરીએ છીએ ત્યારે આપણે વૃક્ષો વચ્ચે જે છે એ મિનિમમ 15 થી 20 ફૂટનું અંતર રાખીએ છીએ. આ જંગલની અંદર આપણે વૃક્ષો વચ્ચે 1.5 થી 2 ફૂટનું જ અંતર રાખવાનું હોય છે. અને પહેલું સોપાન એ છે કે આમાં આપણે સ્થાનિક વૃક્ષોની જ પસંદગી કરવાની છે. નહીતર જો આપણે સ્થાનિક નહીં હોય એવા વૃક્ષો આપણે આમાં પસંદ કરીશું તો 2 કે 3 વર્ષને અંતે જ્યારે એ જંગલ વિકસિત થઈ જશે ત્યારે એ વૃક્ષો છે એ સ્થાનિક પરિસરમાંથી પોષણ નહીં મેળવી શકે. જો એ વૃક્ષો સ્થાનિક નહીં હોય તો આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખી અને અમે એ પદ્ધતિ અમારી શાળામાં શરૂ કરી અને એના વિકાસ માટે અમે બાળકોને વૃક્ષો દત્તક આપ્યા. અમે વૃક્ષ પૂજન કરાવ્યું. રક્ષાબંધન હોય ત્યારે અમે બાળકો વૃક્ષોને રાખડી બાંધે એ પ્રકારનું આખું આયોજન કર્યું. એટલે એનાથી થયું એવું કે બાળકો જે છે એમની વૃક્ષ પ્રત્યે લાગણી ઉત્પન્ન થઈ અને આમાં અમને ગ્રામ સમુદાયનો પણ ખૂબ જ સારો એવો સહકાર મળ્યો. અને આજે આટલા વર્ષોને અંતે અમારું પરિણામ જોઈએ તો જે ખોડુ કન્યા શાળા આવળ બાવળ અને બોરડીથી ઘેરાયેલી હતી એ ખોડુ કન્યા શાળા આજે રણમાંથી અરણ્ય બનવા પામી છે અને અમારી શાળા આજે 1500 થી પણ વધારે વૃક્ષો ધરાવતી ગ્રીન સ્કૂલ બની છે અને એસઓઈ અંતર્ગત અમને ગ્રીન સ્કૂલનો ખિતાબ પણ મળેલો છે. અને વૃક્ષારોપણ માટેનું અમારું આ કાર્ય જે છે એ અવિરત હજી પણ ચાલુ છે. અત્યારે ગુજરાતની અંદર જ્યારે જંગલોનું પ્રમાણ ઘટતું જાય છે, જ્યારે વૃક્ષોનું પ્રમાણ ઘટતું જાય છે ત્યારે લોકો પર્યાવરણ જાગૃતિ માટે વૃક્ષો કેટલા જરૂરી છે એ પ્રત્યે સભાન બને એ માટે વન વિભાગ દ્વારા છેલ્લા 5 વર્ષથી આ મિયાવાકી પદ્ધતિ ગુજરાતની અંદર અપનાવવામાં આવી છે અને અમે પણ અમારી શાળામાં આ પદ્ધતિનો એક સુંદર અને સફળ પ્રયોગ કર્યો છે. ધન્યવાદ.